ઘરે નવરા બેઠા બેઠા વિચારે કે બલૂન ઉડે દેશમાં આટો મારતો આવું, પછી થયું કંઈક આવું. ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર. ફટાફટ ગાડી લઈને આપણે નીકળી ગયા એરપોર્ટે. પછી તો આન્ય આપણે કાગળિયા ચેક કરીને આપણા ફોટા પાડી લીધા ને આન્ય તો આપણો નંબર માંગી લીધો. સોરી પાસપોર્ટ માંગી લીધો. હું ક્યાં ના પડું. ત્યાંથી થોડાક આગળ વધ્યા ને પછી તો આપણે આને પાસપોર્ટ બતાવી દીધો ને પછી તો અહીંયા અડ્યોય નહીં. પ્લેનમાં રાતમાંથી દિવસ થઈ ગયો ને પછી તો આપણે પૂગી ગયા તુર્કી દેશમાં. ત્યાં મને દેખાણો ટકો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. આવી ગયા મસ્ત મજાની હોટલમાં. બહારનો વ્યૂ કંઈક આવો હતો. ત્યાં મને દેખાણા ઉડતા તીર. લાકડા જેવું કરે હો. ઘોડામાંથી બેહીને આપણી સેના તો નીકળી ગઈ ઉડતા તીર જોવા. ત્યાં જોઈને મેં જોયું તો આ બલૂન એલા આ હેઠે તો હરગે. બચાવો. આ બધા ખેંચીને બલૂન ને હેઠે ઉતારતા હતા. મેં કીધું રામના નામ લ્યો. ભલે ગમે એટલું મોડું થાય, લાગશે વાર પણ આવશે મજા યાર. પછી તો હું પણ બેસી ગયો પ્લેનમાં ને બલૂનમાં બેસીને આપણે આવી ગયા હતા એક એવી જગ્યાએ જ્યાં હતી કલરની લાઇટો શેરીઓ ના એરિયો નજારો.